વ્યક્તિઓને થતા ઘૂંટણનો દુખાવો એ શું છે? પહેલા તો સામાન્ય અને સામાન્ય સાંધો અને ઘસાયેલા સાંધો વચ્ચે શું તફાવત છે એ ખાસ જણાવશો. જય સ્વામિનારાયણ. સંસદ ગ્લોબલ હોસ્પિટલ દ્વારા આયોજિત આ સેમિનારમાં મને આમંત્રણ આપવા બદલ આપ સૌનો આભાર માનું છું. આજે ઘૂંટણમાં થતી તકલીફો અથવા દુખાવો તેના વિશે સમજતા પહેલાં આપણે સામાન્ય સાંધો અને ઘસાયેલો સાંધો એમાં શું તફાવત છે આપણે સમજવું જોઈએ. સામાન્ય રીતે આપણે જોઈએ તો આ આપણું સાથળનું હાડકું છે અને આ નીચેનું હાડકું છે. અંદરની સપાટીની અંદર નજર નાખીએ તો અંદરની સપાટી એકદમ લીસી કાચ જેવી હોય, નીચેની સપાટી પર લીસી હોય, અને જ્યારે પણ આપણે પગ વાળીને સીધો કરીએ તો કંઈ દુખાવો ન થાય, કંઈ અવાજ ન આવે. આ નોર્મલ સાંધો છે. હવે એમાં જ્યારે ઘસારાની શરૂઆત થાય એટલે અંદરની સપાટી ધીમે ધીમે ખરબચડી થવા મળે. એ જ્યારે પૂર્ણ કક્ષાએ પહોંચે ત્યારે અંદરની સપાટી બિલકુલ ઘસાઈ ગયેલી હોય, ખાડા ખાડાવાળી થઈ ગયેલી હોય, નીચેની સપાટી પણ એવી થઈ હોય, ઢાંકણી પણ એવી થયેલી હોય. અને જ્યારે પણ પગ વાળીને સીધો કરીએ એટલે દુખાવો થાય, કરડ કરડ અવાજ આવે. એની કરચો જે છૂટી પડી હોય એ બધી સાંધામાં આટા મારતી હોય. જ્યારે બે હાડકા વચ્ચે આવે ત્યારે બે દાંત વચ્ચે કાંકરી આવે ને કેવો દુખાવો થાય, એવો દુખાવો થાય કે હમણાં પડી જશું. એટલે મૂળ આ ઘસારો કહેવાય. ઘસારો એકવાર થાય એટલે મટે નહીં. જેમ સફેદ વાળ થયા હોય એ પાછા કાળા ન થાય, પણ ડાય લગાવો તો કાળા દેખાય ખરા. એવી રીતે આમાં ગોળી લઈએ, માલિશ કરીએ ત્યાં સુધી સારું લાગે. બંધ કરો એટલે પાછો દુખાવો ચાલુ થઈ જાય. એટલે જેમ જેમ આગળ ઘસારો વધતો જાય એમ એમ પોતાની એક્ટિવિટી રિસ્ટ્રિક્ટ થતી હોય છે. સર, તમને બીજો પ્રશ્ન પૂછે છે કે ઘૂંટણના સાંધાનો ઘસારો શેના કારણે થાય છે અને તેના કારણે શું તકલીફ થાય છે? હવે આ ઘસારો શેને લીધે થયો, કેમ થાય છે, તો એના આપણે કારણો જોઈએ. તો જેમ જેમ આપણી ઉંમર થાય એમ શરીરના દરેક અંગોને અવયવ પર એની અસર થતી હોય છે. હોર્મોનમાં ચેન્જીસ થતા હોય છે. એટલે કે સફેદ વાળ થઈ જાય, દાંત છે પડી જાય, હાડકાં પોલા થતા જાય, શરીરની ચામડી લચરી જાય. એટલે આ બધી પ્રક્રિયાઓ ઉંમરને કારણે થતી પ્રક્રિયાઓ છે. એવી જ રીતે જ્યારે હોર્મોન ચેન્જીસ થાય ત્યારે આ સાંધાની સપાટીમાં પણ એ ટાઈપના ચેન્જીસ થાય. જેવી રીતે મને કે માસિક બંધ થાય એ પછી બહેનોમાં ખાસ કરીને હોર્મોન ચેન્જીસ ખાસા થતા હોય છે. અને એ જ વખતે સાંધાની જે સપાટીને કૂર્ચા હોય, એટલે કે સપાટીના જે કોષો છે એ કોષો બહુ ઢીલા થઈ ગયેલા હોય. એ દરમિયાન જ એમને કુટુંબની જવાબદારી, બાળકોની જવાબદારી, ભાગ દોડ, બેસતો ઉઠવાનું વધારે હોય. એટલે એને કારણે ઘસારો બહેનોમાં જ વધારે જોવા મળે છે. પુરુષોમાં કેવું છે કે હોર્મોન્સ લાંબા ટાઈમ સુધી હોય, 55-60 વર્ષની ઉંમર સુધી હોય. એટલે ઘણીવાર એમને ઘસારો મોડો આવે, પણ જ્યારે પણ આવે ત્યારે સડનલી વધી જાય છે. એટલે આ બે પ્રકારના ચેન્જીસ પુરુષ અને સ્ત્રીમાં જોવા મળતા હોય છે. હવે બીજું કારણ કે શરીરનું વજન, જેટલું શરીર ભારે એટલી સાંધા ઉપર જોર વધારે પડવાનું, એટલે એની ઉપર વેર એન્ડ ટેર વધવાનું, એટલે એમને ઘસારો વહેલો થાય. ત્રીજું, સાંધાઓ ઉપર થતી ઈજાઓ. ઈજા એટલે ખરી ફ્રેક્ચર નહીં, પણ જેણે વધારે પડતું કામ કર્યું, બેસવા વજન ઉપાડ્યું તો એમનો સાંધો વહેલો ઘસાય. ચોથું, સાંધામાં કોઈ પણ રોગ થયો હોય, જેવી રીતે ગાઉટી આર્થરાઇટિસ છે, ઇન્ફેક્શનલ આર્થરાઇટિસ છે, રૂમેટોઇડ આર્થરાઇટિસ છે, તો આ બધાને કારણે પણ સાંધાની સપાટી ડેમેજ થાય. અને પાંચમું, વારસાગત, મા બાપમાં હોય તો આપણામાં પણ આવે. એટલે આ રીતે ઘસારો થાય. ઘસારાને કારણે એમને શું તકલીફ થાય? એક તો દુખાવો થાય, સોજો આવે, પગ જકડાઈ જાય તેવું લાગે. રાતે સૂતા તો પગ જકડાઈ જાય. મિડ નાઇટમાં કે સવારે વહેલા ઉઠીને ચાલવાની કોશિશ કરે તો શરૂઆતના થોડા ડગલાઓ ચાલવામાં તકલીફ થાય, દાદરો ચડુતરો કરવામાં તકલીફ થાય, ટેકા લઈને ચડવું પડે. એટલે આ જે બધી વસ્તુઓ છે કે દુખાવો, સાંધાની જકડન મહેસૂસ થવી અને પોતાની એક્ટિવિટી છે રિડ્યુસ થતી જાય. જેમ જેમ ઘસારો આગળ વધે એ પગ છે વાંકા થતા જાય. નોર્મલી આપણા બંને પગ સીધા હોય, ઘસારાને કારણે પગ વાંકા થાય, એટલે ચાલતી વખતે લડતા લડતા ચાલવાનું બંધ થાય. એટલે એનું જોર બધું કમરમાં પડે તો કમરમાં પણ દુખાવો થઈ શકે. ત્યાં જો ઘસારો વધી જાય તો પગમાં જતી નસ હોય એ દબાતી ચાલુ થાય તો પગમાં પણ દુખે, ખાલી ચડે, ઝંઝનેટ થાય, લાંબો ટાઈમ ઊભું રહે, રસ્તામાં બેસી જવું પડે. આમ એકમાંથી બીજામાંથી બીજી આ પ્રક્રિયાઓ વધતી છે. અને એવી જ રીતે જ્યારે પણ ઘસારાની પ્રક્રિયા વધે અને શરીરની એક્ટિવિટી ઓછી કરે અને શરીરમાં જે કેલરી વપરાવી જોઈએ કેલરી વપરાય નહીં, એટલે ડાયાબિટીસ, હાઇપરટેન્શન આ બધું એડ થતું જાય. એટલે આપણે ઘણીવાર એવું લાગે કે આ સાંધાની તકલીફ, સાંધાની આ સિસ્ટેમિક તકલીફ કહેવાય. દરેક અંગોને વપરાઈને અસર થતી હોય છે. એટલે જે પ્રારંભિક જોઈએ તો આવો ઘસારો થવાને કારણે આપણી શરીરના અન્ય અંગોને પણ અસર થતી હોય છે. સર, ત્રીજો પ્રશ્ન એવો પૂછે છે કે શું સાંધા ઘસાય એટલે ઓપરેશન જ ઉપાય છે કે અન્ય કોઈ ઉપાય કરી શકાય? હા, હવે સાંધા ઘસારાના અમુક તબક્કા હોય છે. જેમ આપણે જોયું કે શરૂઆતનો તબક્કો હોય
સાંધાની સપાટી એટલી બધી ઘસાયેલી નથી હોતી. તો એ વખતે આપણે જો અમુક પ્રિકોશન રાખીએ, જેવી રીતે નીચે પલાઠે ન બેસીએ, ઉભરા પગે ન બેસીએ, સાંધાની જે સપાટી પર જોર ઓછું પડે એવી પ્રક્રિયા કરીએ તો સાઈડમાંથી થોડી હીલિંગ થઈ શકે. અમુક એવા ફૂડ સપ્લિમેન્ટ છે કે જે એ સપાટીને બનવામાં મદદ કરે. તો એવા તબક્કામાં જો આપણે લીધી હોય તો સાંધાની સપાટી બની જાય તો બીજો કશો વાંધો ના આવે. પણ માનો કે ઘણીવાર એવું બને કે સાંધાનો અડધો ભાગ ઘસાયેલો હોય, અડધો ભાગ સારો હોય, તો એ વખતે પગ જે વાંકો હોય એને સીધો કરવાથી વજન છે એ સારા ભાગમાંથી પસાર થાય તો વળી પાછું 2-5 વર્ષ વાંધો ન આવે. એટલે આવી જે પ્રક્રિયા છે એમાં એક પછી વધારો થતો જાય તો એક તબક્કો એવો આવે કે સાંધો આખો ઘસાઈ ગયો હોય. હવે એ સાંધો આખો ઘસાઈ જાય ત્યારે સાંધા બદલાવાના ઓપરેશન બીજો કોઈ ઉપાય નહીં. સર, એક પ્રશ્ન એવો પૂછાય છે કે કઈ સ્થિતિમાં કયા ઓપરેશન થઈ શકે? મને કે યંગ એજ હોય, યંગ એટલે લેસ ધેન 50 યર્સ ઓફ એજ, અને એ વખતે અડધા ભાગમાં ઘસારો થયો છે અને પગ થોડા વાંકા છે, તો એ વખતે નીચેનું ઘૂંટણના નીચેનું હાડકાને કટ કરી પગને સીધો કરી શકાય. એટલે એને આપણે કહીએ એંગલ કરેક્શન કરીએ કે એક્સિસ કરેક્ટ કરીએ. જો એ કરીએ તો એ જે વજનનો ભાગ છે એ બહારના તરફ પસાર થાય અને એને કારણે મેં કીધું એ પ્રમાણે બીજા 2-5 વર્ષ વાંધો ન આવે. મને કે ખાલી અડધો પગ જ ઘસાયેલો તો એટલો ભાગ પણ રિપ્લેસ થઈ શકે, એને યુનિકોન્ડાલ રિપ્લેસમેન્ટ કહેવાય. પણ જ્યારે આખો સાંધો ઘસાઈ જાય તો પછી સાંધાને બદલાવા સિવાય કોઈ ઉપાય નહીં. ઘણીવાર શરૂઆતના તબક્કામાં સાંધાની અંદર છૂટી પડેલી કરચો છે કે ફાટી ગયેલી ગાદી છે એ આર્થોસ્કોપી કરી અને સાફ કરી નાખે તો પણ રાહત થતી હોય છે. સાંધામાં ઇન્જેક્શનો મારતા હોય છે. ઇન્જેક્શન પણ અલગ અલગ પ્રકારના હોય. એમાં અમુક છે એ વિસ્કસ ઓઇલ ટાઈપના હોય જેથી કરીને લ્યુબ્રિકેશન જેવું કામ કરે. અમુક સ્ટીરોઇડ ટાઈપના હોય જેથી અંદર ઇન્જેક્શન મારીએ અને જે ચેતાતંતુ હોય અંદર સાંધાની અંદરની વચ્ચેની એ બાળી નાખે એટલે દુખાવો ફીલ ન થાય. પણ ઘસારો ધીમે ધીમે આગળ વધવાનો છે. એટલે એવો તબક્કો આવે કે જ્યારે આ દવાઓ પ્રિકોશન બધી કામ નથી કરતી, બહારથી પટ્ટા પહેરીએ, બીજી કોઈ અને બધી જ કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ જે આપણે કરી હોય ફેલ જાય ત્યારે ઓપરેશન એક જ એનો આધાર છે. સર, સાંધા બદલવાનું ઓપરેશન શું છે અને ક્યારે કરવું જોઈએ? હવે આપણે જોઈએ કે સાંધા બદલાવાના ઓપરેશનમાં આપણે શું કરતા હોઈએ છીએ. તો આ જે છે આપણું સાથળનું હાડકું છે, આ નીચેનું હાડકું છે. હવે જે ભાગ ઘસાઈ ગયો હોય એને એક્ઝેક્ટ મિલીમીટર એંગલમાં આપણે કટ કરી નાખીએ. પછી જે મેટલનો પાર્ટ હોય એમાં સિમેન્ટ મિક્સ કરી ફિટ કરીને મૂકી દઈએ. પછી નીચેનો ભાગ બહાર કાઢીએ. જે ભાગ ઘસાઈ ગયો એને એક્ઝેક્ટ મિલીમીટર એંગલમાં કટ કરી પ્લાસ્ટિક મેટલ સાથે જે મટીરિયલ છે એને સિમેન્ટ સાથે મિક્સ કરી ફિટ કરી મૂકી દઈએ. પછી રિડ્યુસ કરી દઈએ. એટલે સાદો છે આગળ પાછળ ન હાલે, સાઈડ ટુ સાઈડ ન હાલે અને પૂરેપૂરો પગ વળી શકે. પહેલાં કેવું હતું, સાંધા ડિઝાઇન એવી રીતે પગ ફક્ત 90 ડિગ્રી વળતા. હવે સાંધાની ડિઝાઇન એવી છે કે પૂરેપૂરો પગ વળી શકે. બીજી વસ્તુ, આ પ્લાસ્ટિક જે પહેલાં વપરાતું એ સાદું પ્લાસ્ટિક વપરાતું એટલે 10-12 વર્ષ ચાલતું. પછી જે પ્લાસ્ટિક આવ્યો મળ્યું એ હાઈડેસી પોલિથીન 20 વર્ષ ચાલે. એના પછી અલ્ટ્રાડેસી પોલિથીન અને હવે X3 પોલી. આ ટાઈપના જે પોલિથીન છે કે જે પ્લાસ્ટિક છે એ 35 થી 40 વર્ષ સુધી ચાલે. એટલે એકવાર કર્યું એટલે પછી લાઈફ લોંગ છે, પછી કરવાની મોટાભાગે જરૂર ન પડે. પણ છતાંય માનો કે 30-40 વર્ષ પછી આ પ્લાસ્ટિક ઘસાઈ ગયું તો સાંધો ખોલી ખાલી ઘસાયેલું પ્લાસ્ટિક કાઢી બીજું નવું આપણે પ્લાસ્ટિક નાખી દઈએ, બીજા 35-40 વર્ષ ચાલી શકે. એટલે આ વાત એ ઓપરેશનની. હવે ઓપરેશન ક્યારે કરવું જોઈએ? એટલે આપણે એમ થાય કે ઓપરેશન મારે આજે પછી તો એ પ્રશ્ન હોય. હવે ઓપરેશન ત્યારે કરવું જોઈએ જ્યારે આપણી એક્ટિવિટી રિસ્ટ્રિક્ટ થતી હોય. મને કે પાણી પીવું હોય તો આપણે બીજા કોઈને કે પાણી આપજે ને, પણ જાતે ઊભા થઈને લેવા ન જઈએ. બીજી વસ્તુ આપણે ફરવા ગયા, દાખલા કે અક્ષરધામ દર્શન કરવા ગયા, તો આપણે એવું થાય કે મેં તો બધું જોયું છે, તમે જઈ આવો, મારે નથી આવવું, હું બેસી છું તો બેઠો છું. તો એ વખતે આપણે એક્ટિવિટી ટાળવાની કોશિશ કરીએ. એવો તબક્કો આવે ત્યારે સાંધો બદલાવવો જોઈએ જેથી કરીને પોતાની એક્ટિવિટી જાતે કરી શકે. આમાં કેવું છે કે ઘણીવાર આપણે આ ઓપરેશન કરવાથી જે ફાયદો થવાનો હોય છે એ ત્યારે આપણને ખબર ન પડે, પણ ઓપરેશન પછી ખબર પડતી હોય છે. હવે એમાં મેઇન 3 ફાયદા. એક તો મોબિલિટી, સ્ટેબિલિટી અને પેઇન રિલીફ, એટલે કે દુખાવામાં રાહત થવી, હલનચલનમાં સરળતા થવી અને પડી જવાની બીક ના લાગે. મને કે અત્યારે ભીડભાડમાં જાય કે મંદિર દર્શન કરવા જાય એને ડર લાગે કે ધક્કો લાગે પડી જઈશ તો, એટલે કાં સપોર્ટ લઈને ચાલશે, અથવા હાથ પકડીને ચાલશે, અથવા રેલિંગ પકડીને ચાલશે, અથવા દિવાલ બાજુમાં ચાલશે. તો એ જે છે એ બધી વસ્તુઓ ઓપરેશન પછી જતી રહે. એટલે પોતાની રીતે બધું જાતે કરી શકે, કોઈની પર આધાર રાખવો ન પડે. એવા ક્વેશ્ચન હોય છે કે સાંધા બદલાવાના ઓપરેશનથી શું મને 100% સારું થઈ જ જશે અને સારું ન થાય અને જે છે તે પણ સ્થિતિમાં તકલીફ થઈ શકે? એટલે ઘણીવાર આવા પ્રશ્નો ઊભા થતા હોય છે કે હું ઓપરેશન કરાવું એટલે સારું ન થવાનું કોઈ બાજુમાં નહીં, પણ સળમું હોય એ જતું રહેશે તો હું શું કરીશ? એટલે એવી બીક હોય છે.
દરેકને હોય એટલી. હવે કોઈ પણ એને ઘણીવાર સાંભળ્યું પણ હોય કે ફલાણા ઓપરેશન કરે ઊભા ન થઈ શકતા, અથવા એને જે જતું એની કરતાં પણ બગડ્યું છે, આવી વાતો એણે સાંભળી હોય. એટલે એવી વખતે આપણે પણ એ કોન્ફિડન્સ ન રહે કે મને આવું નહીં થાય. હવે કોઈ વાહનને એક્સિડન્ટ થયો એનો અર્થ એવો નથી કે આપણે વાહન ન ચલાવવું. કોકને રિઝલ્ટ સારું ન આવ્યું નથી કે આપણે ઓપરેશન ન કરાવવું. વાહનને એક્સિડન્ટ થવાના 4 કારણો છે. એક તો વાહન કેવું હતું, એની બ્રેક લાગતી હતી કે નહીં, ટાયર બરાબર કામ કરતા કે નહીં, એલાઇનમેન્ટ બરાબર હતું કે નહીં, આ પહેલું કારણ. બીજું કારણ ડ્રાઈવર કેવો હતો. શીખાવ ડ્રાઈવર હોય તકલીફ થઈ શકે, હોશિયાર હોય પણ કફલત મારે તો પણ તકલીફ થઈ શકે. અને એ વસ્તુ જે છે એ ઓપરેટર એટલે કે ડ્રાઈવર ઉપર આધાર રાખે. ત્રીજું જે જગ્યાએ ગાડી ચલાવે છે એ રોડ કેવો છે, ખાડા ખપડા પડ્યા હોય, વરસાદ પડ્યો, ગારો થયો, ઓઇલ ડોનાર હોય તો પણ એક્સિડન્ટ થઈ શકે. અને આ બધું બરાબર હોય, ગાડી બરાબર હોય, ડ્રાઈવર બરાબર હોય, રોડ બરાબર હોય, તો છેલ્લે બાકી સામેવાળો કેવો છે એની પર આધાર રાખે કે ઠોકી જાય. એવી રીતે ઓપરેશનમાં સારું કે ખરાબ થવાના 4 કારણ. પેશન્ટ કેવું છે, એની હાડકાની મજબૂતાઈ, સ્નાયુની મજબૂતાઈ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર બધું કંટ્રોલમાં છે કે નહીં, પહેલું કારણ. બીજું કારણ ડૉક્ટર કેવો છે, શીખાવ ડૉક્ટરે તકલીફ થાય, હોશિયાર પણ કફલત મારી એને પોતાનો પૂર્ણ સમય આપી ન શકે હોય તો પણ રિઝલ્ટ સારું ન આવે. ત્રીજું કારણ જ્યાં ઓપરેશન કરવાનું છે થિયેટર કેવું છે, એની દિવાલો બધી ઇમ્પ્રેસ હોય, કોઈ જતા જંતુ અંદર ના આવી શકે, નીચેનું ફ્લોરિંગ કોઈ સિંગલ કેમિકલ ફ્લોરિંગ એમાંથી જંતુ ના આવી શકે, ઉપરથી જે હવા પડતી હોય પાણીના ધોધની જેમ પડતી હોય એમાં એક પણ જંતુ ન હોય. એવા વાતાવરણ ઓપરેશન કર્યું હોય તો ઇન્ફેક્શનના ચાન્સ બિલકુલ નહીં. ઇન્ફેક્શન ન થાય તો આમાં બીજો કશો વાંધો ના આવે. એટલે ત્રીજું સારું ઓપરેશન થિયેટર હોવું જોઈએ. એટલે પેશન્ટ બરાબર હોય, ડૉક્ટર બરાબર હોય, તો છેલ્લે પછી ઉપરવાળો કે છે ઉપર આધાર રાખે. એ જો બરાબર હોય તો બીજો કશો વાંધો આવતો નથી. સર, બંને પગનું સાથે કરવું જોઈએ કે અલગ અલગ કરી શકીએ? બીજો પ્રશ્ન એવો પણ થાય કે મારે બંને પગનું કરવું છે કે એક પગનું કરવું જોઈએ, એક સાથે કરવું છે કે અલગ અલગ સમયે કરવું જોઈએ. હવે જ્યારે બંને પગમાં દુખાવો હોય, બંને પગમાં ઘસારો દેખાતો હોય અને એ તકલીફમાં બંને પગમાં ઓપરેશન જરૂર હોય તો બંનેનું સાથે કરવું વધારે હિતાવહ. જો મેડિકલી ફિટ હોય તો બંનેનું સાથે કરવું વધારે હિતાવહ. બંનેનું સાથે કરવાનો શું ફાયદો? એક જ એનેસ્થેસિયામાં એક એન્ટીબાયોટિકમાં એક સાથે પૂરું થાય. બીજું આ રીતે પગ વાંકા છે, આપણે એક પગનું ઓપરેશન કરીશું એટલે એ પગ સીધો થવાનો, થોડીક લંબાઈ વધવાની. બીજું ટૂંકો રહેશે તો લડવાની પ્રક્રિયા વધી જાય. બંનેનું સાથે કર્યું હોય તો બંને લેન્થ અને એક્સિસ એકસરખી ચાલો બિલકુલ બેલેન્સ કહેવાય. એટલે બંનેનું સાથે કરવું વધારે. સર, હવે ઘણા બધા દર્દીઓને એવા પ્રશ્નો હોય છે કે ઓપરેશન પછી હું ક્યારે ચાલતો કે ચાલતી થઈ શકીશ અને મારી રોજિંદી ક્રિયા ક્યારે હું કરી શકીશ? એટલે મેઇનલી જ્યારે પણ ઓપરેશન કરીએ એના પહેલાં આપણે બધી તપાસો કરતા હોઈએ છીએ કે મેડિકલી ફિટ છે કે નહીં. લેબોરેટરી, એક્સરે, ઇસીજી, ઇકોગ્રાફી, આ બધું, અને હમણાં કોરોના ટેસ્ટ, આ બધું કર્યા પછી આપણે એના ઓપરેશન કરતા હોઈએ છીએ. ઓપરેશનના બીજા દિવસે ઊભા કરીએ, ત્રીજા ને ચોથા દિવસે લોબીમાં ચક્કર મરાવીએ, સંડાસમાં બેસતા આવતા શીખવાડીએ, 5મા દિવસે દાદો ચલતો કરાવીએ, પછી રજા આપીએ. એટલે 5 દિવસ આ રીતે પોતાની જાતે પ્રક્રિયા જાતે કરી શકે. એ પછી એને રજા આપીએ. બીજા 10 દિવસ એ પ્રમાણે ઘરે કસરત કરવાની હોય. 15 દિવસ પૂરો થાય પછી ફરફેજ ભાવ લાવીએ. એ વખતે ટાંકા લીધા બધા કાઢી નાખીએ. એટલે પહેલાં 5 દિવસ હોસ્પિટલમાં અને બીજા 10 દિવસ ઘરે, એમ 15 દિવસ એના બગડે. પછી જ્યાં જોઈએ ત્યાં જઈ શકે. હવે એને થાય કે હું વાહન ક્યારે ચલાવી શકીશ, તો વાહન ચલાવવામાં આવ્યું છે કે જ્યારે 3 અઠવાડિયા પછી જ્યારે પણ એને કોન્ફિડન્સ હોય ત્યારે 4 વ્હીલર ચલાવી શકે. 6 વીક 2 મહિના પછી એ 2 વ્હીલર પણ ચલાવી શકે. દરેક વખતે પ્રિકોશન રાખવી જ પડે કે એને જેમ બીજા સાધાને ઈજા થાય અને કંઈ તો નુકસાન થઈ શકે એવું આમાં પણ નુકસાન થઈ શકે. એટલે પ્રિકોશન રાખીને કરે તો એમાં બીજો કશો વાંધો આવતો નથી. એટલે આ વાત રહી કે ઓપરેશન હું ક્યારે કરી શકીશ. બીજો પ્રશ્ન એવો પણ હોય કે હું ઓપરેશન કરાવું તો મને દુખાવો કેટલો થશે. તો દુખાવો બાબતમાં કેવું છે કે હવે જે એનેસ્થેસિયાની જે પ્રક્રિયાઓ છે, દાખલા તરીકે પેઇનલેસ ડિલિવરી, તો ડિલિવરી વખતે કમરના ભાગમાં એક બારીક નલિકા મુકાવેલી હતી, એને એપિડુરલ કેથેટર કહેવાય. એટલે પોતે જોર કરે બેન પણ દુખાવો ન થાય, ડિલિવરી થઈ જાય. એ જ નળીનો ઉપયોગ આમાં કરીએ એટલે પેશન્ટ પૂરેપૂરું ભાનમાં હોય, પગ વાળી શકે, સીધો કરી શકે, દુખાવો ફીલ હોય તો ઓપરેશન થઈ જાય એટલે પછી આપણે એની એક્ટિવિટી ચાલુ કરી શકીએ. ફિઝિયોથેરાપી જ્યાં એ શીખવાડીએ એ પ્રમાણે જાતે ઘરે કરે તો કોઈ ફિઝિયોથેરાપિસ્ટની જરૂર નથી હોતી. પણ જો એવો કોન્ફિડન્સ ન હોય તો સાથે ફિઝિયોથેરાપી રાખવા પડે, બાકી એની જરૂર હોતી નથી. એટલે આ વાત રહી ઓપરેશન દરમિયાન. ઓપરેશન પછીની રસોઈ કરવી, ઘરમાં અરફર કરવું, ચડઉતર કરવું, આ બધી પ્રક્રિયા અહીંથી રજા આપવા પછી પણ એ કરી શકે, એમાં કશો વાંધો આવતો નથી. સર, ઓપરેશન બાદ હું પલાઠી વાળીને કે ઉભડ કે પગે બેસી શકું અથવા તો હું નમન, નમાજ કે પ્રાર્થના માટે બેસી શકું? એટલે આ એક કોમન પ્રશ્ન છે આપણા ભારતીય રહેણીકરણીમાં કે હું ઓપરેશન કરાવું તો પલાઠી વાળી બેસી શકીશ કે નહીં, અથવા તો મુસલમાન ભાઈઓ છે એમ કે હું નમાજ પઢી શકીશ કે નહીં. તમે કરી શકો પણ કરવાનું નહીં. જેમ તમારા ઘરમાં સોનાની સાવરણી હોય તો એનાથી કચરો વાળી શકાય, પણ રોજ નહીં વાળવાનો. કોઈક મહેમાન આવ્યા હોય તો દેખાવા પૂરતી વાપરે વાળી અને પછી તિજોરી મૂકી દેવાની.
એ રીતે કોઈ ધાર્મિક પ્રસંગ છે, કોઈ બેસવાનો પ્રસંગ છે, કોઈ લગ્ન પ્રસંગ છે, ત્યાં બેસી લેવાનું. પણ પોતાની રોજિંદી પ્રક્રિયા, રોજની પૂજા કરવાનું, રોજનું સ્નાન કરવા બેસવાનું, રોજ જમવા બેસવાનું, ટોયલેટમાં બેસવાનું, એમાંનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે જો તમારો નેચરલ પોતાનો સાંધો ઘસાઈ ગયો છે તો આ તો આર્ટિફિશિયલ છે, આ ઘસાવાનો છે. એટલે જેટલું તમે જાળવીને વાપરો એટલો આ સાંધો લાંબો જાય દાદા. સર, હાલની કોરોના મહામારીના સમયમાં આવા ઓપરેશન કરાવવા કેટલા સલામત છે? હા, એક આપણે મનમાં ડર કોરોના બાબતમાં દરેકને હોય છે. હવે જેવી રીતે પેશન્ટમાં હોય છે ડૉક્ટરમાં પણ હોય છે. એવું નથી કે ડૉક્ટર પણ ઇમ્યુન છે. એટલે આવી થોડીક કહીને ચિંતાઓ બંનેના મગજમાં હોય છે. પણ અત્યારની જે સ્થિતિ છે, જે પ્રિપરેશન કરાય છે, તે તપાસો કરાય છે, કે કોરોના ટેસ્ટમાં આરટીપીસીઆર કરાવે છે, છાતીનો HRCT કરાવે છે, આ બધું કર્યા પછી કરતા, જેથી કરીને દર્દીને અથવા તો ડૉક્ટરને અથવા મેડિકલ સ્ટાફને એની કોઈ તકલીફ ન થાય. જો કોરોના ન હોય તો ઓપરેશન આરામથી કરી શકાય. ઓપરેશન કરવાથી કોરોનાની શક્યતા વધી જાય છે એવું નથી હોતું. પણ જો કોરોના હોય તો જ્યાં સુધી કોરોનાની ટ્રીટમેન્ટ થઈ જાય એ પછી સર્જરી કરવી સંપૂર્ણ રીતે સલામત છે. જો ઓપરેશન રાખી હોય તો કશો વાંધો આવતો નથી. સર, આ સાંધાના ઘસારાની પ્રક્રિયા કેવી રીતે અટકાવી શકાય? તમે 33 વર્ષ સુધી આ ડિપાર્ટમેન્ટમાં કામ કરો છો, તો તમારો કોઈ પણ અનુભવ તમારે કંઈ શેર કરવો હોય તો તમે કરી શકો. એટલે આમાં કેવું છે કે આપણે પ્રશ્ન એમ થાય કે હું કેટલું ટાળી શકું, કેટલું અટકાવી શકું. હવે અમુક છે ઉંમરની પ્રક્રિયાઓ તો થવાની જ છે, સફેદ વાળ આવવાના જ છે, એ અટકાવી શકીશું નહીં. એવી રીતે દાંત પડી જવાના જ છે, કોકને વહેલા કોકને મોડા પણ પડવાના જ છે, ચામડી લચી જવાની છે. એટલે આ એક દૈહિક પ્રક્રિયા છે, એને આપણે અટકાવી શકીએ નહીં. પણ અમુક પ્રિકોશન રાખીએ કે જેથી કરીને એ પ્રક્રિયા આપણે ડિલે કરી શકીએ. જેવી રીતે આપણે એક ઘસારાનો સાંધો છે એ હોર્મોન રિલેટેડ, વજન રિલેટેડ, એજ રિલેટેડ, બાકીની બધી પ્રક્રિયાઓ રિલેટેડ, ઇન્જરી રિલેટેડ, ડિસીઝ રિલેટેડ અને વારસાગત આ બધા આપણે કારણો જોયા. એ પ્રમાણે આમાં અમુક ચેન્જીસ તો થવાના છે, પણ એને આપણે અમુક પ્રિકોશન રાખીએ, જેવી રીતે પલાઠે ન બેસીએ, ઉભડક પગે ન બેસીએ, દેશી સંદર્ભનો ઉપયોગ ન કરીએ, તો આ ઘસારો આપણે થોડોક ડિલે કરી શકીએ. પણ સાવ ન જ આવે એવી શક્યતાઓ નહીવત છે. ટૂંકમાં આપણે જોઈએ તો આપણી કન્ડિશનમાં, આપણી સ્થિતિમાં આપણે નોર્મલ એક્ટિવિટી કરી શકીએ, બીજા કોઈ ઉપર આધાર રાખવો ન પડે, એના માટે આપણા સાંધાની સંભાળ, એનો રેસ્ટ અને જરૂર પડે તો ઓપરેશન કરાવવાથી ગભરાવવું જોઈએ નહીં.